શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિને લઈને ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી છે, જેમાં ભાવિકોએ 226 કિલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો। સાથે પૂજ્ય જલારામ બાપાએ 200 વર્ષ પહેલા બુંદી અને ગાંઠિયાના પ્રસાદથી સદાવ્રતની શરૂઆત કરી હતી, જેને લઈને આ વર્ષે જલારામ બાપાની 226મી જન્મ જયંતિ હોવાથી 226 કિલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ શોભાયાત્રામાં ભાવિકોને આપવામાં આવ્યો। પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિ હોવાથી વીરપુરવાસીઓ અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વીરપુર ખાતે ભક્તોની ભીડ ઉમટી રહી છે। જેમ દિવાળી ઉજવીએ અને ફટાકડા ફોડીએ અને રંગોળી પૂરીએ છીએ, તેમાં અમે જલારામ જયંતિના દિવસે પણ રંગોળી પૂરીએ અને ફટાકડા ફોડીએ છીએ અને એક દિવાળી જેવો માહોલ થાય છે। જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે ઘરે ઘરે રંગોળી બનાવે છે, તોરણો બનાવે છે, ફટાકડા ફોડે છે। 12 વાગે જલારામ બાપાની મહાઆરતી થાય છે વગેરે જેવો ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। જલારામ જયંતિના દિવસે આજે અમે અહીંયા ઘેર ઘેર રંગોળી બનાવીએ છીએ, ફટાકડા ફોડીએ છીએ, તોરણ બાંધીએ છીએ અને આવી રીતે અમે બધા જલારામ જયંતિને જ અમારી બીજી દિવાળી માનીએ છીએ। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કિશન। જલારામ બાપાની 226મી જન્મ જયંતિ છે, કેવો માહોલ વીરપુરમાં જોવા મળી રહ્યો છે, ભક્તોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જી કૃષ્ણ, ચોક્કસથી દેને કો ટુકડા ભલા લેને કો હરિ કા નામ ને જીવન સૂત્ર બનાવનાર પૂજ્ય જલારામ બાપાની આજે 226મી જન્મ જયંતિને લઈને વીરપુરમાં સવારથી જે ભાવિકો છે તે ઉમટી પડ્યા છે। સવારથી જે ભાવિકોની જે ભીડ છે તે દર્શન માટે ઉમટી પડી છે। આપણી સાથે સ્થાનિક છે, આપણે સ્થાનિક સાથે પણ વાત કરીશું, કેવો માહોલ છે તે પણ સ્થાનિક પાસેથી જાણવાની કોશિશ કરીશું। શું કહેશો આજે જલારામ બાપાની જયંતિને લઈને? સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ છે। સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી હોવા છતાં શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થા જલારામ બાપાના ભક્તોની અડીખમ હતી, એટલે તો પણ વીરપુરમાં લાખો ભાવિક દર્શનાર્થીઓની ભીડ અને લાંબી કતારો સવારના 4 વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી। સ્થાનિક આપણી સાથે સ્થાનિકને વાત કરી કે ભાઈ સવારથી 4 વાગ્યાથી જે ભાવિકોની છે, દર્શનાર્થીઓની જે ભીડ છે તે કતારો ચાલુ થઈ ગઈ છે। હું વાત કરવા માંગુ છું કે કૃષ્ણ, જે વીરપુરની જો વાત કરીએ તો વીરપુરમાં બીજી દિવાળી હોય જેવો માહોલ, ઘરે ઘરે તોરણ તેમજ રંગોળીઓ કરવામાં આવી છે અને ભાવિકોનો જે પ્રવાહ છે તે અવિરતપણે ચાલુ છે। ત્યારે આપણી સાથે બારડોલીથી જે આવેલા જે ભાવિકો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કેવી શ્રદ્ધા અને આસ્થા છે બાપામાં? ગોવંશીઓ માટેની બીજી દિવાળી એટલે પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિ અને આજે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિ વીરપુરમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે। કાલે એવું લાગતું હતું કે વરસાદ આવશે અને શું થશે, દર્શન થશે, યાત્રિકો ડિસ્ટર્બ થશે, બધાએ જે અંકુશ કરેલા હોય, રંગોળી કરેલી હોય, એનું શું થશે? તો બાપાનો ચમત્કાર કાલે જ મળી ગયો। કાલે બપોરથી વીરપુરમાં એક ટીપું વરસાદ પડ્યો નથી। સવારે 4 વાગે એવું લાગતું હતું કે વરસાદ પડશે, થોડા છાંટા આવતા હતા, બાકી બાપાએ શું કૃપા કરી, જરા બી વરસાદ નથી આવ્યો અને દર વર્ષ કરતા મને એવું લાગતું 10 વર્ષથી વીરપુર જલારામ આજે મને એવું લાગે છે કે દર વર્ષ કરતા ઘણું યાત્રાળુ વરસાદના માહોલને છોડીને બાપા ઉપર શ્રદ્ધા, એટલે વરસાદ આવે તો બી બાપાને દર્શન કરવાના, પણ આનંદથી દર્શન કરી રહ્યા છે અને બાપાની દર્શનની ભીડ આજે લગભગ અમે તો 12:30 વાગ્યાના લાઈનમાં બેસી ગયેલા હતા, અમને કોઈ તકલીફ પડતી નથી, અમે રાતના બેસી જઈએ અને સવારે 6:30 વાગે દર્શન થઈ ગયા। અત્યારે બી લાઈન ખૂબ છે, બાપાને ઉપર શ્રદ્ધા છે એટલે બાપા માગો તો બાપા આપે છે, મનમાં શ્રદ્ધા કરો તો પણ બાપા ખૂબ આપે છે, ખાલી મનમાં સંકલ્પ કરો તો બાપા તરત હાજર છે અને અમારા કામ કરી દે છે। એવા પરચા તો તમને ગણાવવા જાવ તો લાઈવ બી ઓછું પડે, ઘણા બાપાએ પરચા આપ્યા છે। બાપાની ખૂબ કૃપા છે અને આવી કૃપા સમગ્ર વિશ્વમાં, ગુજરાતમાં બાપાના ભક્તો પર વરસી રહે એવી જલારામ બાપાને પ્રાર્થના। આ નવા વર્ષની શુભકામના। જય જલારામ, જય જલારામ।
જોયું કે જે ભક્તોનો પ્રવાહ છે તે અવિરતપણે હાલ વીરપુર જલારામ બાપાના જે દર્શન કરવા હાલ ઉમટી રહ્યો છે. કિશન, કયા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજે દિવસ દરમિયાન? ખાસ કરીને વાત કરીએ તો શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શોભાયાત્રાનું જે પ્રસ્થાન છે તે વીરપુરથી મિનોડ ચોકથી પ્રસ્થાન કરી દેવામાં આવ્યું છે. તેમાં જે બુંદી ગાંઠિયાનો જે બાપાએ જે સદાવ્રતમાં 200 વર્ષ પહેલા જે બુંદી ગાંઠિયાનો પ્રસાદની જે સદાવ્રતની શરૂઆત કરી હતી, જે સદાવ્રતમાં બુંદી ગાંઠિયાની શરૂઆત કરી હતી તેમને લઈને જે આજે શોભાયાત્રા યોજાવાની છે તેમાં પણ ભાવિકોને બુંદી ગાંઠિયાનો જે પ્રસાદ છે તે વિતરણ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે વીરપુરના ચોકે ચોકે અને ગલીએ ગલીએ બાપાના જીવન ચરિત્રને લગતા જે ફોટો છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે શરબત, ઠંડા પીણા તેમજ ચા નાસ્તાના સ્ટોલ છે તે પણ ભાવિકોના સેવા માટે ઉપલબ્ધ કરી દેવામાં આવ્યા છે. જી, આભાર માહિતી આપવા માટે કિશન.